અને એના ગુરુ મહારાજે કીધું, એના ગુરુ મહારાજને ચરણ સ્પર્શ કરી સિકંદરે કીધું છે, હે ગુરુ મહારાજ, બધા દેશો તમારી આશીર્વાદથી હું જીતી લીધા છે, પણ હવે ભારત ભૂમિમાં પગલું ભરવું છે, ભારતને જીતવા માટે જઉં છું, તમારે કઈ લાવવું હોય તો મને કહો. ગુરુ મહારાજ કે ભાઈ તું તારે જે કરતો હોય કર, મારે કશું જોતું ના બાપુ, કે હું જઉં છું તમારા માટે કંઈક ન લાવું. તો કે લાવી શકીશ, કે હા બોલો ને. તો કે બે વસ્તુ લાવજે, તો જો ખરો સમ્રાટ બન્યો હોય તો સિકંદર તને ગર્વ છે ને કે હું ભારત જીતીને આવું, તો બે વસ્તુ લાવજે. બની શકે તો ભારતમાંથી ભગવાન કૃષ્ણની ગીતા લાવજે મારા માટે. તો ગીતાનું મહત્વ કેટલું છે સાહેબ. આપણે ભારતના દીકરાને ત્યારે ભણે ને પૂછો વાળું ગીતાના 2 શ્લોક નહીં આવડતા હોય, બીજા બધાને આવડતા છે હોના ધર્મના, પણ આપણા ભારતના દીકરા દીકરીઓને ગીતા ભણાવો સાહેબ. પછી કે બીજું બાપુ હું લાવું, બીજું બની શકે તો ભારતનો કોઈ સંત મારા માટે દર્શન માટે લાવજે, અને એ જીવતો લાવે ને તો વળી અતિ ઉત્તમ. અને સિકંદર જ્યારે ભારતમાં આવ્યો છે સાહેબ, ભારતમાં ઢળક રાજાઓને જેને કબજે કર્યા, પણ ભારત જીતવા માટે એક સંત જ્યારે બેઠા છે, બાજુમાં એક બા બેઠા છે, સિકંદરનું સૈન્ય આવતું હોય છે, એટલે હાલ જેમ મોદી સાહેબની ગાડી આવે નહીં, ટ્રાફિક ઓછું કરાવતા, ખબર ભાઈ સાહેબ આવે, એમ એ વખત સિકંદર આવતો હતો કે ભાઈ બાજુ પાછું લ્યો, રસ્તો કરો, સિકંદરની સેના આવે છે. એટલે સદગુરુ સંત આપણા ભારતના એક ઋષિ મુનિ બેઠેલા કે કદાચ એની સામે જો લડવા જવું તો લડી ન શકાય, પણ એનાથી જુગતીથી કંઈક કરી લે. સંત જુગતી કરે, અને જુગતી વિનાની જીતા ભાઈ મુક્તિ નથી. જુગતી કરવી જ પડે. મોખણ કાઢવું હોય તો સાસની સાથે, દહીં સાથે, દૂધની સાથે જુગતી કરવી પડે ને. એમ સંતોએ જુગતી કરી લાય બધા નારા બોલાવે છે, આપણે ભેરા સિકંદર કરો, અને એમાં બધાય આવતા હતા ને એમાં સિકંદરની જય જયકાર બોલવા માંડ્યા ને, એટલે આ સંતે ને પેલો માજી બેઠે તે એમને જય જયકાર બોલી, એટલે સિકંદરની નજર ભગવા ભેખ ઉપર પડી છે કે હા, હવે મને લાગે છે મારા ગુરુ મહારાજનો વચન મને યાદ આવ્યો, કોઈ લાવે તો કોઈ ભારતનો સંત લાવજે, ભગવા તારી મારે જોવે છે ને દર્શન કરવા છે, તો આ ભગવા તારી આજ મારી નજર પડી છે, લાઈન જરા પૂછી લ્યું. અને આઈન ઉતર્યો હેઠો, અને સંતને કીધું કે તમે મારા ગુરુ મહારાજ માટે મારા દેશમાં આવશો. સંત કે ભાઈ તું કોણ? કે હું સિકંદર. કે મને ખબર હતી, પણ 1-2-3 પ્રશ્નના જવાબ આલે ને તો હું તારી સાથે આવું, ને કે આવું કે જાણ આપું, કે તું આ બધું અઢળક આ ભારત ભૂમિમાં નહીં પણ બધા દેશોની અંદર લૂંટી લાયો, હજારો નિર્દોષોની હત્યાઓ કરી, આ હત્યા કરીને બધા ખજાના લૂંટ્યા, તું કરીશું. કે મોટો મહેલ બનાવ્યો. કે મહેલ બનાવ્યા પછી શું કરીએ? કે મહેલની અંદર આલીશાન મખમલનું ગાડલું સોફો હોય, એની અંદર હું બેસીશ. પછી કે શું કરી? પછી કે એમાં હુઈ રહ્યું. તો સંત કહેતા અમે બધા હોય નતા હુઈ રહ્યા શાંતિથી, તારે હુઈ જ રહેવાનું હતું, તો આટલા બધા જીવોની હત્યા કરી, અને જો કદાચ આ લૂંટ્યું હોય તો મારી માજીની એક વાત તું સાંભળ ને. માજીને કીધું સિકંદરે, બોલો બા તમારું શું કોમ છે? કે મારા ડોહા, મારા ઘર ધણી ઘણા વર્ષો થઈ ગયા છે, બધા પંડિતો એવું કહે છે, જોશીઓ એવું કહે છે કે ઉપેર ગયા છે, તો આટલો બધો વિશ્વ વિજેતા તું બન્યો છે, મારા ડોહાને કદાચ બંડી ફાટી છે, કોઈ હોધવા વાળું એ નહીં હોય, મારા વગર કોણ હોધી હાલે, તો આ મારે હોય ને દોરો સિકંદર તને આમ આલું, તું તો વિશ્વ વિજેતા બનેલો છે, બધા દેશોમાં તું સમ્રાટ બની ગયો છે, કદાચ ઉપેર જોઈ મારા ડોહાના હોય ને દોરડો આલજી ને તો હાથે વધી જાય. એટલે સિકંદરની તરત સાહેબ બધું જે આખા ભારતમાં જીતવા માટેની જે અંદર મોનોકોલી હતી ને એ બધી ઉતરી ગઈ, એનું અભિમાન ઓગળી ગયું કે આ દોરો હોય તો હું લઈ જઈ શકું એમ નથી. ત્યારે ભારતનો સંત બોલ્યો છે કે જો કદાચ દોરો હોય જેવું ન લઈ જઈ શકતો હોય તો આ જીવન રંજાડીને તારું જીવન આવેલું શું લેવા બરબાદ કરે છે. અને સાહેબ સિકંદર ત્યાંથી પાછો હટી ગયો છે. એમ જો કદાચ સિકંદરને પછી રોગ લાગુ પડ્યો
એવો રોગ લાગુ પડ્યો તો જેથી કરીને એની દવા ન કરી શકે કોઈ હકીમ કે વૈદ, કોઈ જોશી એને તારીખ ન આપી શકે કે આ દાડે મટી શકશે. અને દાડો ભગવાન આપણો ભારતનો સંત બોલ્યો છે કે સિકંદરનો કદાચ રોગ હું મટાડું, પણ સિકંદર હું કહું એમ કરે તો. અને ત્યારે સિકંદર પાસે સંતને લાવવામાં આવ્યા છે. અને સંતે કીધું કે બોલ સિકંદર, હવે શું થયું? આ દેશને લૂંટવા આવ્યો હતો ને, કે લૂંટવા આવ્યો તો પણ મને હવે દરજ થયું છે, કોઈ મટાવી શકે એવું નથી. કે મટી જાય, મટાડવું હોય ને શ્રદ્ધા હોય ને, જ્યાંથી વિજ્ઞાન પૂરું થાય એથી તો મારા સદગુરુની શાન ચાલુ થાય છે. હાલ ભલે બધું વિજ્ઞાન આગળ નીકળી ગયું હોય, ટેકનોલોજી ભલે આગળ નીકળી હોય, પણ વિજ્ઞાનની ટેકનોલોજીને હું ચેલેન્જ મારું સાહેબ, મારા ગુરુ મહારાજના આધારથી, કે તમે વિજ્ઞાન વાળા બધું બનાવી શકો, આકાશમાં વિમાન ઉડાઈ શકો, અરે પૃથ્વીમાં શું છે માપી શકો, પણ આપણી માં જનેતા રોટલી ખાય, શાક ખાય, દાળ ખાય, ભાત ખાય, પણ જો બાળકને ધવરાવા બેહે તો એના સ્તનની અંદર દૂધ સફેદ આવે સાહેબ. તારી કોઈ ટેકનોલોજી વિજ્ઞાનને કે એવી બની હોય અને એમાં રોટલી દાળ ભાત ને નાશ ને પછી એમાંથી દૂધ કાઢી ખબર પડે, બોલો કાઢી શકશે આ વિજ્ઞાન? અરે ભૂંડળી હોય ને 12 બચ્ચા પેદા કરે, ગારો ખાય, નરક ખાય તો એના સ્તનમાં દૂધ સફેદ આવે. ગાય સાહેબ ઘાસચારો ખાય, રજકો ખાય, એ સાહેબ એને ઘાસ લીલું ખાવામાં આવે તો એના સ્તનમાં દૂધ સફેદ આવે. બનાવવા વાળો અરે જો જોઉં ત્યો હરખો રોમા કને બનાયો પવન ચરખો. એ દેવળે દેવળે કરે હુંકારા, તમે એને પારક થઈને પરખો, કને બનાયો છે આ પવન. એ આ હંચામાં દૂધ બનાવવા વાળો કોણ? એ ઊંચા નાળિયેરીના તાળ ઉપર ઝાડ છે, નાળિયેરમાં પાણી ભરવા વાળાને તમે ઓળખો, એમાં પાણી કને ભર્યું? અરે મોરના પીંછામાં રંગ કને પૂર્યા? આ પરમાત્મા કેવો છે એને તમે કોઈ દિવસ ઓળખ્યો છે? અને જો તને કદાચ આ મળી જાય ને તો સમજજે તારું ભાગ્ય ખુલ્યું છે સાહેબ. અને સંતની આ વાત સાંભળી સિકંદરે કીધું કે હા તમે કોઈ એમ હવે હું કરું. તો સંતે કીધું કે પહેલા અમારા ભગવાન કૃષ્ણની તો ગીતા વોચ. એટલે કે ગીતા વોચવાથી આ રોગ મટે કે અસંખ્ય મટ્યા છે, પણ કે હું ઇસ્લામ ધર્મનો માણસ છું સાહેબ. જો એની ટેક કેટલી છે, આપણને આપણા ધર્મ પ્રત્યે સાહેબ ગર્વ હોવો જોઈએ કે હું ઇસ્લામ ધર્મનો માણસ છું, હું તમારી ગીતા ન વાંચી શકું. આપણે તો તારે લ્યો ગમે હમણાં 25 લાખ હોમ ભરાયા તો પેલો ધર્મ મિલીને બીજો ધર્મ જતો. ધર્મના માટે, પુસ્તકના માટે જેને મસ્તક આપી દીધા હોય પણ ધર્મ ન છોડે સાહેબ આપણો ગીતાનો. તો કે ગીતા હું ન વાંચું. તો કે તારું કુરાન વાંચીશ? તારે રોગ મટાડવો હોય તો કે કુરાન તો મેં 100 વખત વાંચ્યું છે, પણ કુરાન વાંચવાથી ઓછો રોગ મટે? તો કે હા કુરાન વાંચવું જો મટતું હોય તો કે કુરાન ઋષિ મુનિ કે મને આપી દે. ઋષિ મુનિએ કુરાન લીધું છે. એ કુરાનની અંદર રાત્રે બેઠા બેઠા ઝૂંપડામાં એમને આયુર્વેદિક દવાઓ બનાવી છે. આ ધરતી ઉપર જેટલી વનસ્પતિ છે ને 18-12, એની અંદરથી શું વનસ્પતિથી શું રોગ લાગુનું બંધ પડે છે ને એ બધું આયુર્વેદ જ છે. આ તો બધું રિફાઇન્ડ થઈ થઈને ગોળીઓમાં આવ્યું, પેરાસિટીમાં ને બધું. પણ એ આયુર્વેદ જ્યારે ઋષિમુનિએ દવા બનાવી અને સાહેબ એના કુરાનના પત્તે પત્તે ચોપડી દીધી છે. એને ખબર હતી કાલે વાંચવાનું ચાલુ કરશે ને એટલે પત્તું ફેરવવા માટે જીભ ઉપર ઓગળી મૂકશે, અહીંયા એની લાળ ચોટશે, એ લાળ પાછી પત્તે ચોટશે ને એની મૂઢામ જાહે, એમ કરતા કરતા દવા મોઈ જાહે, આરો હજીવન થાહે ને. અને સાહેબ કુરાન વાંચવાનું અને સિકંદરે ચાલુ કર્યું અને સિકંદર મહિનામાં તંદુરસ્ત જેવો હતો એવો થઈ ગયો. જાણે સિકંદરે કીધું કે આ કેવી રીતનું બન્યું? કુરાન મેં 100 વખત વાંચી છે પણ આ જ વાંચવાથી આ રોગ મટે એવું કઈ રીતનું સાબિત કરી આલ્યું? તમે હાલનાલ કહો ને કે તમને સૂળીએ ચડાવવામાં આવશે. સંત કે તમે મને સૂળીએ ચડાવી જ ન શકો. તારા ગુરુ મહારાજે કીધું તું કે સંતને લઈ જવાનો છે તો તું મને લઈ તો જા, તું મને લઈ જઈ શકે એમ નથી. ત્યારે સિકંદરે કીધું કે પકડી લ્યો ને હોનાની હોકળે બોધી દો. અને હોકળે બોધ્યા. સંતને ઉપાડવા માટે મહેનત કરી. સંતે પદ્માસન લગાવ્યું. મૂળ આધારમાંથી જે શક્તિએ તમને ઉત્પન્ન કર્યા હતા એ શક્તિની અંદર સુરતા જગાઈ. સૂક્ષ્મના ઘરમાં શિવ સર્વદો પવન લઈ અને જ્યારે આકાશમાં ચડાઈને સમાધિ લીન કરીને પ્રાણ છોડી દીધા ત્યારે સિકંદર વિચાર કરી ગયો કે આ ભારત ભૂમિનો સંત કરી શકે, બીજો કોઈ કરી શકે?
અત્યારે જેની હાથમાં ઓળખે એને લાવો જ ખરી કે આ ગતિ સુધી તમે પહોંચીને ગ્રા પ્રાણ તો છોડો, તમે તો રામ છો અને રામ તો ઈચ્છા મૃત્યુનું વરદાન કરી શકે હે. અને એટલા માટે મહાપુરુષો કહે છે કે જાગજો, ધર્મ તમારો કઈ રીતે હવે લઈ જાય છે તમને, એ તમારે ધર્મને સંભાળ કરવાની છે. અનાદિકાળથી એક જ ધર્મ હતો, પછી સનાતન અને પછી પેલો મા ધર્મ. હું તમને પૂછું રે એ લક્ષ્મણજીના બાંધવા, અને તમે કહો ને અમને મહાધર્મની વાત રે. હા, ચાંદો ને સૂરજ તેદી એ લક્ષ્મણ જતી નહોતા, અને નતા જેદી પવન પાણી ને પ્રકાશ રે. હા, હું તમને પૂછું રે એ લક્ષ્મણજીના એ બાંધવા રે, એ તમે અમને કહો વડા ધર્મની જોને વાત રે. આજી હે લક્ષ્મણજીના બંધવા, હે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, હું તમને પૂછું, તમે કોને મને મહાધર્મની વાત, મહાધર્મની વાત મને કહો. ચંદ્ર નતા, સૂર્ય નતા, નતા નવલક તારા, પવન પાણી ને પ્રકાશ નતા, તે દીએ ધણી તમે હતા, તો એ મહાધર્મની વાત તો મને કરો. જાણે રોમે પાસે સીતાએ એમ કીધું કે અંતરના પડદા સ્વામી તમે અળગા કરો, અને પણ જેવી તેવી શું તો હું તમારા ઘરની આ બસ આ કીધું ને રોમે બંધ કરી દીધું. જેવી તેવી શું કે હું તમારા ઘરની નાર, એટલે ધણી અને ધણિયાણીનો નાતો લાગ્યો, અને નાતો લાગ્યો એટલે ભગવાન રામે વાત કરી કે અમે હશું હવે જાદવ કુળમાં અવતાર, અને લક્ષ્મણ હસી બળી ભદ્ર અવતાર, તમે હશો રૂક્ષમણી નાર, અને જેદી યાદવ કુળમાં લેશું અવતાર તેદી કહેશું આ મહાધર્મની વાત. આ મહાધર્મ એટલે માનો ધર્મ, જે માના ધર્મથી તમારું પોત ભૂતોનું શરીર બન્યું, માએ 9 મહિના ગર્ભમાં રાખ્યા, એ અષ્ટકમળ પોખડીની અંદર બીજનો વિકાસ થયો, અને બીજથી જે બારો હતો હોર રાખવા વાળો હતો ચૈતન્ય, એ નતો એમનો એમ જ હતો, એનો બધી સર્વે માયા એની, પણ માયા એમાં ઈર્યો નહીં. તમે ઘર ધણી ખરા પણ ઘર તમે નહીં. ગીતાભાઈ, ઘર તમારું ખરું પણ તમે ઘર ઈ તમે નહીં, તમે ઘરના ધણી છો એમ પહોંચે ભૂતોનું આ પૂતળું, આકાશ તત્વ, પૃથ્વી તત્વ, જળ તત્વ, તેજ તત્વ અને આકાશ તત્વ, આ પોચના તત્વની અંદર સઠ્ઠો જે ચાલી રહ્યો છે એ પ્રાણ છે, પણ પ્રાણી તમે નહીં. શ્વાસ કે ઉશ્વાસ તમે નહીં, હાડ કે રુધિર કે મોસ તમે નહીં. અરે આ શરીરનું એક એક અંગ ગણી લ્યો, નખથી મોડીની શીખ સુધી, એ તમે નહીં. આ બધાને ભગવાન હતો એવું હોર રાખવા વાળા એ તમે, અને તમે છો એ તે હતું. કારણ કે કની જોડે વાત કરો તે પણ હતો, એટલે કબીરે કીધું હું નહીં, હું એટલે અહંકાર, તું નહીં, તું એટલે માયા, અને તે નહીં એટલે માયાપતિ. એ હોતો નથી, કેવલ એમ ને એમ કોઈના જોડે વાત ન કરી શકે, જીભ બોલી ન શકે, કંઠ હાલી ન શકે, હોઠ હાલી ન શકે, અને આંખ પલકારો ન મારી શકે, એવી સ્થિતિ ઉન્મૂને મને દર્શાયો. ઉન્મૂન. અને એટલે મહાપુરુષે જ્યારે આ તો સદગુરુની વાતો છે ને, એટલે સાહેબ કડવી બહુ હોય, અને દવા છે ને કડવી જ હોય ધનરાજભાઈ. અને એટલે એક વખત કાજી અનવર સાહેબ અને સતાર બાપુ, સતાર